મહાદેવ થવું સહેલું નથી હો ભાઈ, અપાર છે. હા, હું તો ઘણી વાર કહું, મહાદેવ છે ને ભાઈ, મહાદેવજીને આપણે શું કહીએ? દાદા. દાદા થવું હોય તો કાંઈ બે ચારને મારીને દાદા ન થવાય. દાદા થવું હોય તો ઝેર પીવું પડે. હા, મહાદેવે ઝેર પીધું એટલે શું થયા? નીલકંઠ. નીલકંઠ. અત્યારે ઘણા નીલકંઠ થવું છે. હા, થોડુંક ઝેર ટ્રાય કરો, પી જાઓ, બચી જાઓ, તો અમે તમને નાળિયેર વધેરશું. ઘણાને ભગવાન બનવું જ કલયુગમાં. હું તો જાહેરમાં કહું કે જેને જેને ભગવાન બનવાનો શોખ હોય, આપણે ના નથી, આપણે સ્વીકાર, પણ એને હોલ્ડરમાં આંગળી નાખવાની, સ્વિચ પાડવાની, બચી જાય ભગવાન. ભગવાનનું થોડું કાંઈ થાય? ન થાય. તમે જ્યાં છો ને, જો સાહેબ, ગંગા હોય ને, ગંગા, ગંગાનો પ્રવાહ બહુ મોટો હોય, પછી એમાં ઘાટ અલગ અલગ હોય. બધા ઘાટે બધા સ્નાન કરતા. કોકને પહેલા ઘાટે મજા આવે સ્નાન કરવાની, એ ત્યાં નાય. બીજાને બીજા ઘાટે મજા આવતી હોય કે અહીંયા બહુ પબ્લિક નથી, નાય. ઘણાને ટોળું હોય ત્યાં મજા આવતી હોય, એ ત્યાં નાય. ઘણાને સવારમાં વહેલા 5 વાગે નાહવાનું ઈચ્છા હોય તો એ 5 વાગ્યાવાળા ત્યાં જાય. ઘણા સવારમાં 7 વાગે આરામથી ઉઠીને જવાવાળા હોય ત્યાં જાય. પણ ગંગા એક જ હોય, ઘાટ અલગ અલગ હોય. એમ સનાતન છે એ ગંગા છે, સનાતન છે એ ગંગા છે, એના ઘાટ છે એ સંપ્રદાય છે. પણ ગંગા જ હુકાઈ જાય તો, ગંગા સુકાઈ જાય તો એક એક ઘાટે કોઈ સ્નાન કરવા જાય, ત્યાં હું પાણાથી માથું બટકાડવું ઘાટે જઈને? ન થાય. એમ સનાતન છે એ ગંગા છે, એના ઘાટ છે એ સંપ્રદાય છે. જ્યાં સુધી ગંગામાં પાણી છે ત્યાં સુધી બધા નાશે અને ઘણા નવરાવશે. પણ પાણી સુકાણું તો કોઈ ઘાટ કામનો નથી. સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. तो महादेव थवू सहेलू नहीं भाई. जिसके गले में सांप है वही सबका बाप है.